જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભજન દેવ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ નવા ફ્રેશ બ્લોગમાં બન્યા છે. તો વાગી ગયા છે 9:25. અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, તમે જોતા જશો. ત્યારબાદ ઠાકોરજી છે, દશામાં છે, અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ પણ હનુમાનજી મહારાજ છે, તમે જોતા જશો. અને અહીંયા પણ આપણા બુદ્ધ ભવાનીમાં, અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અહીંયા આપણે બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા આપણા ચામુંડમાં છે, અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, હરેક ભગવાન છે, લક્ષ્મીજી છે. દર્શન કરી લેજો દર્શક મિત્રો. તો ભાઈ કાલની વાત કરી તો ભાઈ 2 દિવસની આગાહી હતી, પ્લસ સવારનો વરસાદ ચાલુ હતો. શનિવાર રવિવાર તો આપણે કેવું છે કે ભાઈ આપણે રવિવારનું કામ વિચારી લીધું હતું, શનિવારનું વિચારી લીધું હતું કે શું છે કે આપણા ટેન્શન ઓછા થાય. પણ કેવું છે કે વરસાદ જ ન રહ્યો. પછી કેવું થયું કાલની વાતમાં કે વરસાદ મોડેકથી રહી ગયો, તો કીધું ચાલો આપણે નીકળી જાય. તો આપણે નાહી ધોઈને બહાર નીકળ્યા ને ફ્રેશ થયા ત્યાં તો પાછો ચાલુ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હો, નાસ્તો કરી લીધો. બિસ્કિટ ને એવું, ભાખરી ને બિસ્કિટ ને એવું ખાઈ લીધું આજ તો. તો રોટલી ને એવું કેમ ન ખાવ? ખાખરા ને એવું? ખાખરા ની કે નામે મને ઓછું ભાવે, એવું ખાખરા ન ભાવે. ઓકે. ખાખરા નથી ખાતી. ઓ ભાઈ, આજનું વાતાવરણ જુઓ. સૂર્યનારાયણ દાદા દેખાતા જ નથી, જોઈ લો. અને આજે વરસાદ આવે એવું થઈ ગયું, જોતા જશો તમે. અને વ્યૂની વાત કરીને તો તમે જો ફરતી બાજુ બિલ્ડિંગ. તો ભાઈ પછી વરસાદ ચાલુ થઈ ગયો. પછી શું છે કે બપોર પછી તો કાલ રડી ગયો, તો કીધું ચાલો પતાવી આવી છે. પણ એમાં શું છે કે આપણે ઉતાર્યા તો શું છે કે હાલના સમયે મોડું થઈ ગયું, એટલે 5 સાડા 5 થઈ ગયા. પછી શું છે કે હજી આપણે ફ્રેશ થાય, ઓલું થાય, ફોન કરી ફલાણું કરી ટીવડું કરી ગાડી લઉં, ત્યાં મોડું થઈ જાય. ત્યાં શું છે કે 6 સાડા 6 થઈ ગયા, એટલે આપણા કામ થાય જ નહીં. અને બીજું કે ભાઈ કેવું છે કે ભાઈ ગરમીની વાત કરીને તો કે અત્યારે કઈ ટાઈપની ગરમી નથી અને ઠંડો માહોલ થઈ ગયો, તમે જોતા જશો. હવે શું છે કે રાતના પંખો કરો ને તમે તો શું છે કે તમને ઠંડી લાગે, એટલે તમારે શું છે કે ફરજિયાત પંખો બંધ જ કરવો પડે ને એસીની જરૂર ન પડે ને કાંઈ નહીં. એટલે અત્યારે શું છે કે ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો આજની રસોઈ શું બનાવવાના? આજ તો ભીંડાનું શાક ને રોટલી ને સંભારો ને મરચાં તર નાખીશ. ઓકે. અને સામેની વાત કરીને તો તમે જોઈ લ્યો, શનિ રવિ સિવાયના બાદ કરો આટલું હજી પાડી નાખ્યું છે, હજી આટલું બાકી છે, તમે જોતા જશો આટલું. એટલે અત્યારે જો તમે ગ્રાઇન્ડરનો અવાજ આવતો જ હશે, અને જો પાડે ઉપર દેખાતું જશે તમને હથોડાથી છે. એટલે ટૂંકમાં શું છે કે આટલું ટૂંકમાં રહી ગયું છે બાકી. અને વરસાદની વાત કરીને તો કે અત્યારે તો શું છે કે વિરામ લઈ લીધો છે. અને રોડની વાત કરી તો જોઈ લો, વચ્ચેની સાઈડ સુકાઈ ગયું છે, આજુબાજુમાં ભીનું છે, તમે જોતા જશો છે. અને બીજું કે આપણા તુલસીજી દિવસે દિવસે મોટા જ થતા જાય છે, તમે જોતા જશો. નાના તો છે જ નહીં, દિવસે ને દિવસે છે, જોઈ શકો છો તમે. તો કામની વાત કરીને તો કામમાં એવું હતું કે શું છે કે આપણે રીલ્સ બનાવવાની હતી અને શૂટિંગમાં જવાનું હતું. તો કેવું થયું કે વરસાદના કારણે જવાનું જ નહીં. નહીંતર તો શું છે કે કીધું આપણે 2 શૂટિંગ કરી આવી અને એકાદ 2 રીલ્સ બનાવવાની હતી. પણ શું છે કે વરસાદે એકય કામ ન થવા દીધા. તમે આમ જોવો ને તો
તો અહીંયા તમે જોતા જશો અત્યારે કઈ ટાઈપનો પ્રકાશ નથી આવતો, સૂર્યનારાયણ પ્રકાશ તમે જોતા જશો છે. અને એમાં વાત કરીને તો કે આ ઝાડવું તમે જોતા જશો ખજૂરીનું, ટૂંકમાં બરી ગયા પાંદડા જેવો છે, દેખાતા જશે તમને. તમે જોતા જશો અમારું આ ઝાડવું દિવસે ને દિવસે મોટું થતું જાય છે, જોઈ લ્યો. તમને એમ થતું હશે આ કેમ બતાડે, પણ હું તમને એટલા માટે બતાડું, હું દિવસે ને દિવસે મોટું થતું જાય. જો અહીંયા સુધી આવી ગયું છે. જવાના હો મંદિરે? ના રે ના, બોરાન વિચારવા ઘણું કામ છે આજે, આજ નથી જાવ. તો આજે શું કામ બાકી રહ્યું તમારે? હજી ગોરા વિચારવા ને એવું હોય, સ્ટાફ ને બાપ ને તો વાસણ ને પડ્યા છે હજી, કપડાં ધોવાના. કાલે હમણાં વરસાદ આવે ધોવાતાય નથી, એટલે ઘણું કામ છે. આજ નથી જાવ મંદિરે, આજ છે નહીં અમે કાંઈ, એટલે હું આજ નથી જાવ મંદિરે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા વિરામ આપું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.